નમસ્કાર મિત્રો. આજે બીજું ટુબીનો ભૂતકાળ હે ને એના વિશે મારે તમને એક્સપ્લેન કરવાનું હોય, એના માટે એક વિડીયો બનાવ્યો હતો. આગળના વિડીયોમાં મેં તમને કીધું હતું કે ટુબીનો વર્તમાન કાળ છે એ કેના માટે યુઝ થાય છે, એમાં કેટલા સહાયકારક ક્રિયાપદ છે, કયા કયા સહાયકારક ક્રિયાપદ છે અને કયા સબ્જેક્ટની પાછળ, કયા પ્રનાઉનની પાછળ કયો સહાયકારક ક્રિયાપદ લાગે છે, એમ ઇઝ આરમાંથી. બરાબર છે. એની આખી ડિટેલ મેં તમને આગળના વિડીયોમાં સમજાવી દીધી. તમે નવો વિડીયો જોયો હોય તો તમે મારા યુટ્યુબ ચેનલ ઉપર જઈને જોઈ શકો. હવે આજે હે ને મારે તમને એક બીજી વસ્તુ એક્સપ્લેન કરવાની છે, ટુબીનો ભૂતકાળ. બરાબર છે. ટુબીનો ભૂતકાળ શું છે એનું આખું સ્ટ્રક્ચર તમને બોલે સમજાવવાનું છે, એકદમ શુદ્ધ કાઠિયાવાડી દેશી ભાષામાં, એટલે તમારા મગજમાં ડાયરેક્ટ ઉતરી જાય. બરાબર છે. બાકી ગ્રામરમાં તમને બહુ મગજમાં બેસીએ નહીં. આ મારી મેથોડ છે, મારી થિયરી છે, એ આખી યુનિક છે, એકદમ સિમ્પલ છે અને ડાયરેક્ટ મગજમાં બેસી જાય એવી છે. ઓકે, હવે આપણે શરૂઆત કરીએ ટુ બીના ભૂતકાળના વાક્યો. બરાબર. ટુ બીના ભૂતકાળના વાક્યો એટલે મેં તમને પહેલા આગળ કહી દીધું કે ટુ બીના ભૂતકાળના કે વર્તમાન કાળના ભવિષ્યકાળના જે કોઈ વાક્ય હોય ને એમાં કોઈ પણ ક્રિયા ન થતી હોય, પણ કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનું સ્થળ અથવા અસ્તિત્વ દર્શાવવા માટે આ ટુ બીના વાક્યનો ઉપયોગ થાય છે. બરાબર છે. ક્લિયર? ઓકે, હવે અહીંથી થોડુંક સમજી લઈએ. તમને બોલે ને વાંચે ને સમજાવે છે ને એટલે તમારા મગજમાં બેસે. બરાબર. જો ટુ બીના ભૂતકાળના વાક્યોમાં કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનું અસ્તિત્વ અથવા સ્થળ ક્યાં હતું તે દર્શાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનું સ્થળ કે ઈ વ્યક્તિ કે સ્થળ અથવા અસ્તિત્વ દર્શાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. દાખલા તરીકે જો આજે મારું નામ ભરત છે. બરાબર. મારો અસ્તિત્વ મારે એમ કેવું કે હું પહેલા ડોક્ટર હતો, અત્યારે હું ડોક્ટર નથી. બરાબર છે. અને એ સેન્ટેન્સને મારે ઇંગ્લિશની અંદર કેવું હોય ને તો એનું સેન્ટેન્સ એમ થાય, આઈ વોઝ અ ડોક્ટર. બરાબર છે. આઈ વોઝ અ ડોક્ટર. અને એટલે કે મારું અસ્તિત્વ ડોક્ટરનું હતું. બરાબર છે. અને મારે કોઈને કેવું હોય કે હું ઘરે હતો. બરાબર છે. તો એનું સેન્ટેન્સ ઇંગ્લિશની અંદર એમ થાય, આઈ વોઝ એટ હોમ. બરાબર છે. આઈ વોઝ એટ હોમ એટલે મારું સ્થળ થઈ ગયું હોમ છે એ, અને ડોક્ટર છે એ મારું અસ્તિત્વ થઈ ગયું. એટલે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનું અસ્તિત્વ અથવા સ્થળ દર્શાવવા માટે ટુ બીના ભૂતકાળના વાક્યનો ઉપયોગ થાય છે. બરાબર છે. કોઈ પણ વસ્તુનું ભૂતકાળમાં શું અસ્તિત્વ હતું એટલે પહેલા હું શું હતો, અને કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનું ક્યાં હતું સ્થળ. બરાબર. એ વસ્તુ કે વ્યક્તિ પહેલા ક્યાં હતી એવી વસ્તુ દર્શાવવા માટે ટુ બીના ભૂતકાળના વાક્યનો ઉપયોગ થાય છે. બરાબર. હવે ટુ બીના ભૂતકાળના વાક્યોની વાક્ય રચના નીચે મુજબ છે. વાક્ય રચના કોઈ પણ ટુ બીનું ભૂતકાળનું તમારે વાક્ય બનાવવું હોય ને તો એનું સેન્ટેન્સ બનાવવું હોય તો એને આ પ્રમાણે આ વાક્ય રચના આ પ્રમાણે બને. દાખલા તરીકે આ કરતા હે ને એ સબ્જેક્ટ છે. બરાબર ને. ઇંગ્લિશમાં સબ્જેક્ટ કે ગુજરાતીમાં કરતા કે. બરાબર છે. આ હી, શી, ઇટ, યુ, વી, ધે અથવા કોઈ એક વચન નામ અથવા કોઈ પણ બહુવચન નામ હોય એને સબ્જેક્ટ કહેવામાં આવે, કરતા. બરાબર છે. અહીંયા પહેલા કરતા આવશે, પછી પ્લસ વોઝ અને વર. આ વોઝ અને વર છે ને એ ડિપેન્ડ, આને બેને સહાયકારક ક્રિયાપદ કહેવામાં આવે. આના બેને સહાયકારક ક્રિયાપદ છે ને વોઝ. અને જો અહીંયા ઉપર મેં ડિટેલમાં સમજાવી દીધું છે ટુ બીના ભૂતકાળના વાક્યો સહાયકારક વોઝ અને વર. આને વેર નો વાંચતા અને વર બોલવામાં આવે. બરાબર છે. વેર, WHERE એને વેર કહેવાય. આપણે કન્ફ્યુઝન આ ત્રણ વર્ડ્સમાં વધારે છે, વેર, વર અને વિયર. બરાબર છે. વેર એટલે વેર આર યુ ફ્રોમ, વેર આર યુ ગોઈંગ, વેર ડુ યુ લીવ. WHERE એને વેર બોલાય, WERE એને વર બોલાય, અને WEAR વિયર, અંડર, વિયર. આમાં પહેરવું, શર્ટ પહેરવો, પેન્ટ પહેરવું, એને પહેરવું હોય ને એને વિયર વચાય. પણ આપણે આ ત્રણેયને વેર, વિયર અને વર અને બધામાં થોડું કન્ફ્યુઝન, એટલે આ એક વસ્તુ ક્લિયર કરી દીધી અત્યારે. અને આ વોઝ અને વર છે ને એનો ગુજરાતીમાં અર્થ હતી, હતા, હતું અને હતું એવો થાય છે. બરાબર. એટલે આ એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે આપણે આગળ જઈએ. આ વાક્ય રચના છે ટુ બીના ભૂતકાળના વાક્યોની આ પ્રમાણે છે, કરતા, પછી વોઝ અથવા વર અને પછી કર્મ. આ વોઝ અને વર બે નહીં આવે, પણ આમાંથી કોઈ પણ એક સહાયકારક ક્રિયાપદ આવે સેન્ટેન્સમાં, વાક્યની અંદર. કારણ કે એ આ વોઝમાં ને વરમાંથી શું આવશે ને એ કરતા ઉપર ડિપેન્ડ કરે. આ કર્મ હે ડોક્ટર છે. બરાબર. આ દાખલા તરીકે ભરત ડોક્ટર હતું એવું એક સેન્ટેન્સ છે. બરાબર. હવે એને મારે બનાવવું હોય ને તો અહીંયા ભરત આવશે કરતામાં. કરતા હે ભરત આવશે. આ વોઝ અને વર છે એમાંથી વોઝ આવશે. ભરત એક વચન નામ છે. બરાબર. આ કોઈ પણ બહુવચન નામ હોય તો
સહાયકારક ક્રિયાપદ તરીકે સેન્ટેન્સની અંદર વરનો ઉપયોગ થાય. અને છેલ્લે કર્મ ડોક્ટર હે તો સેન્ટેન્સ આ રીતના થઈ જાય. ભરત વોઝ અ ડોક્ટર. જો વાક્યમાં કરતા જો અહીંયા ઈ પણ મેન્શન ક્લિયર કરેલું છે સ્ટ્રક્ચરની અંદર કે કયો કરતા પ્રોનાઉન કયો હોય તો એની હારે કયો સહાયકારક ક્રિયાપદ યુઝ થાય. બરોબર છે, તમે આ જોઈ લીજો એટલે તમને સેન્ટેન્સ બનાવવા એકદમ ઈઝી થઈ જાય, બોલવામાં કે બનાવવામાં કે લખવામાં. જો વાક્યમાં ટુ બી ના ભૂતકાળના વાક્યમાં જો કર્તા તરીકે હી, સી, ઈટ કે કોઈ પણ એક વચન નામ હોય, હી, શી, હજી કોઈ રિપીટ કરતા હી, શી, ઈટ કોઈ પણ અથવા કોઈ પણ એક વચન નામ હોય તો સહાયકારક ક્રિયાપદ તરીકે વોઝ નો ઉપયોગ થાય છે. દાખલા તરીકે તે છોકરો હતો, હી વોઝ બોય. તેણી છોકરી હતી, સી વોઝ ગર્લ. તે કૂતરો હતો, ઇટ વોઝ ડોગ. બરાબર. અને કોઈ પણ એક વચન નામ, દાખલા ભરત ડોક્ટર હતો, ભરત વોઝ અ ડોક્ટર. બરાબર, અહીંયા જો લીધું કોઈ પણ એક વચન નામ હોય તો આ બધા છે પ્રોનાઉન છે, આ બધા કરતા છે એની પાછળ સહાયકારક ક્રિયાપદ તરીકે વોઝ નો ઉપયોગ થાય છે. અને જો કર્તા તરીકે વાક્યમાં યુ, વી, ધે અથવા કોઈ પણ બહુવચન નામ હોય, બરાબર છે, યુ, વી, ધે અથવા કોઈ પણ બહુવચન નામ, એટલે કે સેન્ટેન્સ દાખલા તરીકે એવું હોય કે તમે ડોક્ટર હતા, યુ વર ડોક્ટર, યુ વર અ ડોક્ટર. અમે ડોક્ટર હતા, વી વર અ ડોક્ટર. બરાબર, વી વર ડોક્ટર. તેઓ ડોક્ટર હતા, ધે વર ડોક્ટર. સેન્ટેન્સ આ રીતે બને. કોઈ પણ બહુવચન નામ અહીં લખેલું કોઈ પણ બહુવચન નામ, દાખલા કે ભરત અને રામ ડોક્ટર હતા, એવું સેન્ટેન્સ હોય તો અહીંયા કરતા છે ને એની જગ્યાએ ભરત એન્ડ રામ વર ડોક્ટર, ભરત અને રામ ડોક્ટર હતા એવું થઈ જાય. બરોબર, એટલે આ એનું અસ્તિત્વ છે, ડોક્ટર છે. હવે દાખલા તરીકે સ્થળમાં દાખલા તરીકે ભરત અને રામ ઘરે હતા, ભરત એન્ડ રામ વર એટ હોમ. અથવા ઓફિસે હતા તો ભરત એન્ડ રામ વર એટ ઓફિસ. બરાબર છે. આ આખું સ્ટ્રક્ચર તમે સમજાવી દીધું. હવે અહીંયા ઉદાહરણ તરીકે અમુક અમુક વાક્ય હોય એ હું તમે સમજી દઉં. જો આ ઉદાહરણમાં હે, આ ટુ બીના બધા ભૂતકાળના જ વાક્ય હોય. બરાબર, ત્યાં ઉદાહરણમાં જો અહીંયા એક સેન્ટેન્સ છે, તે છોકરો હતો, તો એનું સેન્ટેન્સ ઇંગ્લિશમાં આ રીતના બનશે, અથવા બોલવું, લખવું કે વાંચવું હોય તો આ રીતના થઈ જાય. તે છોકરો હતો, હી વોઝ અ બોય. બરાબર, તેની છોકરી હતી, સી વોઝ અ ગર્લ. તે કૂતરો હતો, ઇટ વોઝ અ ડોગ. ભરત ડોક્ટર હતો, ભરત વોઝ અ ડોક્ટર. બરાબર, હવે આ બહુવચનના વાક્ય છે. તમે ખુશ હતા, બરાબર, યુ વર હેપી. અમે ખુશ હતા, વી વર હેપી. હું ડોક્ટર હતો, આઈ વોઝ અ ડોક્ટર. બરાબર, આઈ છે ને, આઈ સહાયકારક મતલબ આઈ જી છે ને, આઈ એની પાછળ વોઝ નો ઉપયોગ થાય. બરાબર, આઈ હે એક વચન છે. તેઓ ડોક્ટર હતા, ધે વર ડોક્ટર. અહીંયા બે નામ છે, રામ અને શ્યામ ડોક્ટર હતા. બરાબર, રામ એન્ડ શ્યામ ડોક્ટર હતા. રામ એન્ડ શ્યામ વર અ ડોક્ટર. આ આખી ડિટેલ છે ને ટુ બી નો ભૂતકાળ સમજવા માટે ઇનફ છે. તમે આ વિડીયોને એક કે બે વખત જોઈ લેવો ને એટલે તમને પૂરેપૂરો ટુ બી નો ભૂતકાળ સમજવામાં આવી જાય, મગજમાં બેસી જાય. પછી તમારે કોઈ પણ ટુ બી નું ભૂતકાળનું વાક્ય બનાવવું હોય ને કે હું બીમાર હતો, દાખલા તરીકે તમારે એવું વાક્ય બનાવવું હોય ને તો હું બીમાર હતો, આઈ વોઝ સિક. બરાબર છે. મારી મમ્મી રસોડામાં હતી, સેન્ટેન્સ લાંબુ કરી નાખવાનું. બરાબર, પ્રેક્ટિસ કરવા માટે. મારી મમ્મી રસોડામાં હતી એટલે સેન્ટેન્સ એવું થઈ જાય, માય મધર વોઝ ઇન ધ કિચન. મારા પપ્પા પોરબંદર હતા. બરાબર છે. માય ફાધર વોઝ એટ પોરબંદર. બરાબર, આ સેન્ટેન્સ આ રીતના બને. પછી આમાં સેન્ટેન્સ તમારી રીતે બનાવ્યા રાખવાનું, પ્રેક્ટિસ કરવા રાખવાની અને બોલ્યા રાખવાનું. જ્યારે પણ વાંચો ત્યારે મોઢેથી બોલવાનું, તમારી જીભ હલવી જોઈએ. એટલે તમને તમારી જીભને ઇંગ્લિશ બોલવાની પ્રેક્ટિસ થાય ને એના લીધે તમને ઇંગ્લિશ બોલવામાં ફ્લુઅન્સી આવી. બરાબર, તમારે ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલવું હોય તો એનો એક જ ઉપાય છે, બોલીને પ્રેક્ટિસ કરવાની, બોલીને વાંચવાનું. બરાબર છે. મનમાં વાંચો તો ખાલી યાદ જ રહે. બરાબર, ફ્લુઅન્સી નહીં આવે. ઓકે, હવે આના છે ને જે આ ટુ બી ના મેં તમને ઉદાહરણ તરીકે જે વાક્ય આવ્યા ને, આ તો હકાર વાક્ય થઈ ગયા. બરાબર છે. હવે આના નકાર વાક્ય બનાવવા હોય ને અને એના પ્રશ્નાર્થ વાક્ય બનાવવા હોય ને તો એની એક મેથોડ છે, સિમ્પલ. મેં તમને આગળના વિડીયોમાં પણ એ કહી દીધી, છતાં અહીંયા હું તમને થોડુંક બેઝિક સમજાવતા એટલે તમને મગજમાં બેસી જાય. દાખલા તરીકે જો આ ઉદાહરણ તરીકે અહીંયા છે ને, તે છોકરો હતો. બરાબર છે, એ હકાર વાક્ય હવે. બરાબર છે, તો હી વોઝ અ બોય થઈ જાય. બરાબર છે. અહીંયા હું તમને લખીને કે હી, આ ગુજરાતીમાં લખી દઉં, તે છોકરો હતો. બરાબર, તે છોકરો હતો. આ હકાર વાક્ય થઈ ગયું. બરાબર છે. હવે આનું નકાર વાક્ય કરવું હોય ને તો આનું જો ઇંગ્લિશની અંદર આ રીતના થાય છે, હી વોઝ
અ બોય, બરાબર છે. હી વોઝ બોય, તે છોકરો હતો, હી વોઝ બોય થઈ ગયો. હવે આનું નકાર વાક્ય કરવું હોય ને કે તે છોકરો ન હતો, બરાબર, તે છોકરો ન હતો એવું કરવું હોય ને તો તમારે એક જ સિમ્પલ મેથડ છે યાદ રાખવાની છે, ત્રીજા ક્રમે નોટ મૂકી દેવાનું, બરાબર. આ જે સહાયકારક ક્રિયાપદ છે ને એના પછી નોટ, આ વાક્યનો સેન્ટેન્સના ત્રીજા ક્રમે, આ ક્રમ નંબર 1 છે, બરાબર, આ ક્રમ નંબર 2 છે અને અહીંયા નોટ આવશે NOT, બરાબર. જો આ સેન્ટેન્સ છે ને, તે છોકરો ન હતો, બરાબર. આને ઇંગ્લિશમાં બનાવવું હોય ને તો આ રીતના બનશે, હી વોઝ નોટ અ બોય, બરાબર. હી વોઝ નોટ અ બોય, પહેલા ક્રમ, બીજો ક્રમ, ત્રીજા ક્રમે નોટ. સેન્ટેન્સ ગમે એટલું લાંબુ હોય કે ગમે એટલું ટૂંકું હોય, નાનું હોય કે મોટું હોય, એક જ વસ્તુ યાદ રાખવાની, હકાર વાક્યમાંથી નકાર વાક્ય બનાવવા માટે ઇંગ્લિશની અંદર એક આ નિયમ છે કે વાક્યના ત્રીજા ક્રમે નોટ મૂકવાથી હકાર વાક્ય છે નકાર વાક્ય બની જાય. આ ત્રીજા ક્રમે છે ને એ નોટ, આ નોટને કાઢી નાખીએ ને એટલે આ હકાર વાક્ય થઈ જાય. જોજો, આ નોટને ઘડીક વાર માટે ભૂલી જાવ અને ન વાંચતા. હી વોઝ અ બોય, હી વોઝ અ બોય, તે છોકરો હતો, બરાબર છે. અહીંયા પહેલો, બીજો અને ત્રીજા ક્રમે નોટ લખી નાખ્યું, હી વોઝ નોટ અ બોય, તે છોકરો ન હતો, એ થઈ ગયું. અને એ જ રીતના પ્રશ્નાર્થ વાક્યમાં પણ શું તે છોકરો હતો, દાખલા તરીકે આ સેન્ટેન્સ છે ને, જો શું તે છોકરો હતો, આ ટુ બી નું ભૂતકાળનું વાક્ય છે ને, બરાબર છે. હવે આને તમારે પ્રશ્ન ઇંગ્લિશની અંદર લખવું છે તો ઇંગ્લિશની અંદર જો જે હકાર વાક્ય છે ને એમાંથી જ પ્રશ્નાર્થ નકાર વાક્ય બની જાય. તમે જો પહેલા તો હું તમને હકાર વાક્ય હી વોઝ બોય લખીને કહી દઉં, હી વોઝ અ બોય, બરાબર. હી વોઝ અ બોય, તે છોકરો હતો, આ થઈ ગયું ને. હવે આમાંથી તમારે શું તે છોકરો હતો અને અહીંયા પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ કરવું હોય ને, બરાબર, વાક્ય પ્રશ્ન ચિહ્ન છે, જો અહીંયા પ્રશ્નાર્થ વાક્ય કરવું હોય ને શું તે છોકરો હતો તો સિમ્પલ છે, કોઈ નથી કરવાનું, કોઈ વસ્તુ એડ નથી કરવાની કે કોઈ વસ્તુ રિમૂવ નથી કરવાની. જે આ સહાયકારક વોઝ છે, બરાબર છે, આ વોઝ છે ને એ સહાયકારક ક્રિયાપદને ઉપાડી અહીંથી, બરાબર છે, અહીંથી ઉપાડી અહીંથી કાઢી નાખો અને આને અહીંયા મૂકી દો આગળ સેન્ટેન્સની શરૂઆતમાં, વોઝ હી અ બોય, એટલે આ પ્રશ્નાર્થ વાક્ય થઈ ગયું. આનો મતલબ ગુજરાતીમાં એમ થઈ ગયું કે શું તે છોકરો હતો. એ જ રીતે આ બધા જ મેં તમને જે ઉદાહરણ તરીકે વાક્ય આપ્યા ને, તે છોકરી હતી, તે કૂતરો હતો, ભરત ડોક્ટર હતો, તમે ખુશ હતા, અમે ખુશ હતા, હું ડોક્ટર હતો, તેઓ ડોક્ટર હતા, રામ હતા, રામ અને શ્યામ ડોક્ટર હતા. હવે આમાંથી કોઈ પણ વાક્ય તમે ઉપાડી લ્યો, બરાબર છે. આ ભરત ડોક્ટર હતો, આને જ લઈ લ્યો અત્યારે એક્ઝામ્પલ તરીકે, ભરત ડોક્ટર હતો, ભરત વોઝ અ ડોક્ટર. હવે આને એમ કરવું ને કે ભરત ડોક્ટર ન હતો તો અહીંયા ભરત વોઝ નોટ અ ડોક્ટર, ભરત ડોક્ટર ન હતો એમ થઈ જાય. અને હવે આને ભરત ડોક્ટર હતો ને શું ભરત ડોક્ટર હતો એમ કરવું હોય તો ભરત વોઝ અ ડોક્ટર છે એમાંથી આ વોઝ ને ઉપાડી અને આગળ લઈ લ્યો, વોઝ ભરત અ ડોક્ટર, એટલે પ્રશ્નાર્થ વાક્ય શું ભરત ડોક્ટર હતો એમ થઈ જાય. સિમ્પલ મેથડ છે. અત્યારે વિડીયો લાંબો થઈ જાય, હવે તમને બહુ બોર નથી કરવા. અત્યારે મેં તમને આ ટુબી નો ભૂતકાળ આખે આખો સમજાવી દીધો. હવે ટુબી નો ભવિષ્યકાળ છે ને હું કાલે એક વિડીયો બનાવી અને તમે સમજાવી દઈ. પછી હેવ હેઝ હેડ વાળા, ડુ ડઝ ડીડ વાળા, એમાંય બધામાં એક સિમ્પલ ટ્રીક જ છે. હું તમને ક્યાંય કોઈ ગ્રામર નથી શીખવાડવાનો, સિમ્પલ ટ્રીકથી જ ઇંગ્લિશ શીખવાડવાનો છે, બોલવાની. આ બધું તમને સમજાય એટલે સ્પીકિંગ પ્રેક્ટિસ કરવાની. સ્પીકિંગ પ્રેક્ટિસથી બોલવામાં ફ્લુઅન્સી આવે, બીજું કંઈ છે જ નહીં. ઇંગ્લિશ ઇઝ નોટ સમથિંગ દેટ ઇઝ લર્ન, ઇટ ઇઝ સમથિંગ દેટ યુ મસ્ટ બી અન્ડરસ્ટુડ, બરાબર છે. અંગ્રેજી કોઈ એવી વસ્તુ નથી કે એને શીખી શકાય. અંગ્રેજી એક એવી વસ્તુ છે કે એને સમજવી પડે, બરાબર છે. એટલે હું તમને એક્સપ્લેન કરું અંગ્રેજી, આ રીતના અંગ્રેજી શીખાય અને આ જ રીતના આપણે આગળ વધતા રહેવું. જય માતાજી. હવે બીજા વિડીયોની આવતીકાલે વાત જોજો, હું બીજો વિડીયો જલ્દ અપલોડ કરીશ. જય માતાજી.